સંકલ્પ જ્યારે નમસ્કાર કરીને સીધો સંકલ્પ કરાવવામાં આવે છે, એટલે બ્રાહ્મણો સંકલ્પ બોલે ત્યારે સંકલ્પમાં શું બોલે? જે પણ દેવની પૂજા પાઠ અર્ચન કરવાનું છે, યજ્ઞ કરવાનો છે, એ દેવનો સંકલ્પ કરવામાં આવે. એટલે તમને એક લક્ષ્ય આપવામાં આવે કે ભાઈ તમારે આના માટે યજ્ઞ કરવાનો છે, તમારે આનો યજ્ઞ કરવાનો છે. દેવતાઓને નમસ્કાર કરાવી અને લક્ષ્ય તમને એક આપી દે છે. પણ નમસ્કાર દરેકને કરવા. હવે આજે તો બન્યું છે એવું કે આજે તમે એકની કંઠી પહેરો એટલે એમ કે તમે અમારી કંઠી પહેરો, તમારા માતાજીને માનવાના જ નહીં, માતાજીને પગે નહીં લાગવાનું. બોલો, તમે અમારી કંઠી ધારણ કરી છે, તમે અમારા સત્સંગી બની ગયા એટલે તમારે હવે માતાજીને પગે નહીં લાગવાનું. ઘરમાં જ માતાજીની ગાદી આવે, જઈને પધરાવી આવે. શિવપુરાણ મહાશાસ્ત્ર છે. સર્વને સરખા ગણે. સાહેબ, ઘરમાં કોઈ નવી વહુવારું આવતી હોય ને તો વહુવારુને ભેદ ન રાખવાનો હોય. એના માટે સસરો, સાસુ, નણદ, દેરાણી, જેઠાણી એને બધાને માનવા પડે. પણ એનું લક્ષ્ય તો એનો પતિ જ હોય છે. એનું લક્ષ્ય કોણ હોય? એનો એક પતિ જ હોય છે. પણ એક પતિને માનવાનું, બીજાને શું ઠેબા મારવાના, બીજાને હડસેલવાના? અરે પતિ તો છે જ, પણ ઘરમાં જેટલા છે ને એટલાને સર્વને સન્માન આપવું એ શિવ મહાપુરાણ શીખવે છે. સર્વનો સ્વીકાર કરો. જો તમે બધાનો સ્વીકાર કરતા શીખશો તો તમે શિવ તત્વને પામી જશો. જો તિરસ્કાર કર્યો કોઈને પણ પ્રત્યે, જીવ જંતુ પ્રત્યે, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, કોઈ પણ તત્વ પ્રત્યે પણ જો તિરસ્કાર જીવના અંદર ભીતરમાં પ્રગટ થયો, નફરત પ્રગટ થઈ ને તો શિવ તત્વ ક્યારે પણ મળવાનું નથી. આટલું યાદ રાખી લેવું. એટલે શિવ મહાપુરાણ સમર્થ ગ્રંથ છે, સમરસતાથી ભરપૂર ગ્રંથ છે. એટલે સર્વદેવાન નમસ્કૃત્ય સ્થિર બુદ્ધિ સ્થિરાસન પ્રણવમ પૂર્વમભ્યસ્ય ગાયત્રીમભ્યસેત. પછી એકાંતમાં બેસી અલખને આરાધે પાનબાઈ પ્રભુજી પધારે. અને પછી એકાંતમાં બેસીને તમે જે લક્ષ્ય ગુરુએ આપ્યો હોય, સંકલ્પ જે આપ્યો હોય એ સંકલ્પ પ્રમાણે તમે તમારા લક્ષ્યને સિદ્ધ કરો. ઓમકાર મંત્ર જપો, આસન વાળો, અને મૂલાધાર ચક્રથી કરી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાદલ ચક્ર, ત્યાં સુધીની સાધના કરી એનો જપ તપ કરો. મૂલાધારમ સમારભ્ય દ્વાદશાંશ સ્થિતા તથા જપ કરો. કેટલા જપ કરવાના? સજ્જનો 24 કલાકની ગણતરી કરી છે. 24 કલાકમાં શ્વાસોશ્વાસની ગણતરી કરી છે કે તમારે આટલા જપ કરવાના છે. 24 કલાકમાં 21,600 વખત જે શ્વાસાશ્રુતિ આપણી ચાલે છે એ 21,600 વખત જપ કરવાનો છે. કોના જપ કોના ભાગમાં કેટલા જાય છે, પંચદેવ જે આપણે કહીએ, પંચદેવમાં કોના ભાગમાં કેટલા જપ જાય છે એનો આખો મહિમા અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. વિદ્યેશ બ્રહ્મ વિષ્ણુ જીવાત્મા પરમેશ્વરાન. બેસીને બીજું કાંઈ ના આવડે તો કાંઈ નહીં, શ્વાસ શ્રુતિની સાથે શ્વાસને ઓહમ સોહમના મણકાની સાથે જોડી દો. સોહમ સોહમ સોહમ. અને એ શ્વાસ જપતા 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 એક એક તત્વની શુદ્ધિ થાય છે. કઈ રીતે જપવાના? તો શને શને, ઉતાવળથી નહીં. જે તમારી શ્વાસ શ્રુતિની જે ચાલુ છે એ શ્વાસ શ્રુતિ પ્રમાણે જ તમારે જપ કરવાનો. શ્વાસોं की माला से सुमरू में शिव का नाम. આપણે પદમાં ગાતા હોઈએ તો સહજ સોહમ જાપ જપી લે, સહજ સોહમ જાપ જપી લે. તો સંતોએ તો આપણને બિલકુલ સાદી ભાષામાં ભજનોની રીતમાં
સમજાવી દીધું છે. પણ શને શને શ્રી મહાપુરાણમાં કહ્યું છે કે તમે જપ કરો છો તો શને શને જપ કરો. ગાયત્રી મંત્રનો જપ કરો. ગાયત્રી મંત્ર એ મહામંત્ર છે. શિવ ગાયત્રી જપો, સૂર્ય ગાયત્રી જપો, વિષ્ણુ ગાયત્રી જપો, બધાની ગાયત્રી જુદી જુદી છે. સજ્જનો, વેદ કાર્ય કરવા માટે, વૈદિક કાર્ય કરવા માટે જ્યાં સુધી વિપ્ર દેવતા, બ્રાહ્મણ દેવતા 1,00,000 ગાયત્રીનો મંત્ર જપ ન કરે ત્યાં સુધી એને વૈદિક કાર્ય કરવાનો અધિકાર નથી મળતો. 1,00,000 ગાયત્રી વૈદિક કર્મ કરવા માટે ફરજિયાત જપવી પડે. 1,00,000 ગાયત્રી મંત્ર જાપ કરો ત્યારે વૈદિક કર્મ કરવાનો અધિકાર મળે છે. એટલે વિશેષત મંત્ર જાપનો મહિમા કહ્યો. તો જપનો મહિમા, તપનો મહિમા, દાનનો મહિમા, સ્નાનનો મહિમા શિવ મહાપુરાણમાં દિવ્ય આપ્યો છે. દાન કરો યથા યોગ્ય. તમને જે પણ પરમાત્માએ આપ્યું છે તો એમાં દાનનો મહિમા આવ્યો છે. દાન કરવા માટે પણ ધર્મથી પ્રાપ્ત કરેલું ધન છે એનું દાન કરવાનું કહ્યું છે. અધર્મો હિંસકા રૂપો ધર્મસ્તુ સુખ રૂપક. ધર્મથી જે દાન મળ્યું છે, ધર્મથી તમને જે મળ્યું એમાંથી તમે દાન કરો. જે ધર્મથી મળેલું ધન આપણને સુખરૂપ બની રહે છે. અને અધર્મા દુઃખમાં આપનોતી, અધર્મથી જે ધન પ્રાપ્ત થાય દુઃખની પ્રાપ્તિ કરાવે છે. અન્નદાન કરો. અન્નદાનનો વિશેષ મહિમા. કોઈ વ્યક્તિ અન્નદાન કરે છે અને અન્નદાન કર્યા પછી અન્ન લેનાર વ્યક્તિ, અન્ન પ્રસાદ ગ્રહણ કરનાર વ્યક્તિ જે પણ કાંઈ પુણ્ય કરે છે એ પુણ્યનો અડધો ભાગ છે, એ અડધો ભાગ અન્નના દાતાને મળી જાય છે.